હાલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લઈને એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીની 10 મેએ બેંગલુરુ યાત્રા દરમિયાન શંકાસ્પદ વિસ્ફોટક સામગ્રી મળવાના મામલામાં પોલીસ અધિક્ષકના આદેશ પર 6 પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, જેમાં એ પીએસઆઈ, એક એએસઆઈ અને 4 કોન્સ્ટેબલનો સમાવેશ થાય છે। બધા સામે ડ્યુટી દરમિયાન લાપરવાહીનો આરોપ લગાવવામાં આવ્યો છે। પોલીસના જણાવ્યા અનુસાર મુજબ આ મામલો ત્યારે બહાર આવ્યો હતો જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બેંગલુરુના પ્રવાસે હતા અને સુરક્ષા એજન્સીઓ તેમના કાર્યક્રમને લઈને હાઈ એલર્ટ પર હતી। ત્યારે આ અંગે વધુમાં જાણવા મળતી વિગત મુજબ 10 મેના રોજ કનકપુરા રોડ પાસે જંગલ ક્ષેત્ર પાસે એક કાચા રસ્તાથી લગભગ 20 ફૂટ દૂર શંકાસ્પદ સામગ્રી મળી આવી હતી। ઘટના સ્થળેથી જે 2 જિલેટિન સ્ટીક, 6 અગરબત્તીઓ, માચીસ, સેલ ફોન અને ટેપ અને હવે બેટરી પેક, તાર અને સર્કિટ બોર્ડની જેવી વસ્તુઓ મળી હતી। હડકંપ મચી ગયો હતો અને આ સામગ્રીઓ મળ્યા બાદ સુરક્ષા એજન્સીઓમાં ભારે હડકંપ મચી ગયો હતો। સમગ્ર જે વડાપ્રધાન મોદી આર્ટ ઓફ લિવિંગ ફાઉન્ડેશનને 45 વર્ષ પૂરા થવા પર અને સંસ્થાના સ્થાપક શ્રી રવિશંકરના 70મા જન્મદિવસના સમારોહમાં આજે સામેલ થવા બેંગલુરુ પહોંચ્યા હતા। ત્યારે આ શંકાસ્પદ સામગ્રી મળી આવી હતી। પોલીસે આ મામલે વિસ્ફોટક અધિનિયમ અંતર્ગત એફઆઈઆર નોંધી છે, જો કે હજુ સુધી કોઈની ધરપકડ થઈ નથી। પોલીસના જણાવ્યા અનુસાર આ મામલો ત્યારે બહાર આવ્યો હતો જ્યારે વડાપ્રધાન મોદી બેંગલુરુના પ્રવાસે હતા અને સુરક્ષા એજન્સીઓ તેમના કાર્યક્રમને લઈને આ એલર્ટ પર હતી। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।